તમને બધાને જે પ્રમાણે ખબર છે કે ગણેશ ગોંડલની ધરપકડ થઈ ચૂકી છે। ગોંડલ એટલે રાજા મહારાજાઓ માટે ઓળખાતું હતું, પરંતુ અત્યારે આ ગોંડલ આ ગણેશ ગોંડલના કારણે ઓળખાય છે, કારણ કે આ ગણેશ ગોંડલ ડોન બનવા જઈ રહ્યા છે અને ગમે તે રીતે બેફામ બનીને ગમે તે રીતે લોકોના ઉપર હુમલા કરે છે। દલિત યુવક પર તેમણે હુમલો કર્યો છે અને આ કસ્ટડીમાં ઊભા રહેલા પીળા શર્ટમાં તમને જે દેખાઈ રહ્યો છે એ ગણેશ ગોંડલ છે। પહેલાં મેં જ્યારે આ વિડીયો જોઈ ત્યારે મને એમ લાગ્યું કે આ કોઈ પોલીસવાળા હશે ભાઈ, પરંતુ આ ગણેશ ગોંડલ છે ને એના ચહેરા પર જે સ્માઇલ દેખાઈ રહી છે, જે હસી દેખાઈ રહી છે, તેનાથી સ્પષ્ટ દેખાય છે તેને એમ લાગતું હશે કે મારો બાપ બેઠો છે, મારું કોઈ શું બગાડી લેવાનું છે, મારું પોલીસ શું કરી શકવાની છે, આ સિસ્ટમ મારું શું કરી શકવાની છે। એ હસે છે, એની આ જે સ્માઇલ છે એ હસે છે, કોના ઉપર હસે છે? આ સિસ્ટમ ઉપર હસે છે, આ પોલીસ ઉપર હસે છે કે મારું કોઈ કશું નથી બગાડી લેવાનું। કારણ કે ઘણીવાર આવી ઘટનાઓ સામે આવી છે અને ગણેશ ગોંડલ ધીરે ધીરે એવા ડોન બનવા તરફ જઈ રહ્યા છે કે ગણેશ ગોંડલ પર જો તમારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી હોય તો તમારી પોલીસ ફરિયાદ પણ ના લે। 5 દિવસ લાગ્યા આ ભાઈને પકડવા। હવે શરણાગતિ કહેવાય કે શું કહેવાય તમે નક્કી કરો, કારણ કે ફોર્ચ્યુનરમાં બેસીને આ ગણેશ ગોંડલ પોલીસ સ્ટેશન આવ્યા છે। બધાએ આ દ્રશ્યો જોયા છે। પોલીસના ઉચ્ચ અધિકારી શું કહી રહ્યા છે તે પણ આપણે જોઈએ અને આજુબાજુ જે ગણેશ ગોંડલની આજુબાજુમાં જે આરોપીઓ દેખાઈ રહ્યા છે તે પણ આ ગુનામાં સંડોવાયેલા છે કે બેરહેમીપૂર્વક જે દલિત યુવક છે, દલિત યુવકને નગ્ન કરીને તેની વિડીયો બનાવવામાં આવી અને તેને મારવામાં આવ્યો, જેને લઈને હવે પોલીસ ફરિયાદ થઈ છે અને પોલીસ હવે ધીરે ધીરે એક્શનમાં આવી છે। પણ આ ગણેશ ગોંડલને એમ લાગે છે કે મારું કોઈ નથી બગાડી શકવાનું, હું તો 10 દિવસમાં છૂટી જવાનો છું। પણ હવે જોવાનું એ રહ્યું છે કે સિસ્ટમ અને કાયદો બધા માટે સમાન છે કે નહીં। 30/5/2024 ના રોજ રાત્રિના સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો તે અંતર્ગત સંજય રાજુભાઈ સોલંકીની ફરિયાદ આઈપીસીની કલમ 307 કિડનેપિંગ એટલે કે 365 રાયોટિંગ એટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જુનાગઢ જિલ્લાના એસઓજી, એલસીબી આ ઉપરાંત એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો પાડવામાં આવેલી। આ ગુનાની તપાસ દરમિયાન જે ફરિયાદીએ જણાવેલું કે જે બાઇક અથડાવાથી બોલાચાલી થયેલી તે બાબતે 31 તારીખના રોજ વહેલી સવારે 3 વાગ્યા આસપાસ આ જે ફરિયાદીને અન્ય આરોપીઓ 3 ગાડી લઈને આવેલા અને અહીંથી છે ગોંડલ બાજુ લઈ ગયેલા। ત્યાં કોઈ અપરિચિત જગ્યાએ તેને મારેલો, તેનો ન્યૂડ વિડીયો ઉતારેલો અને ત્યારબાદ ફરી પાછું કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયેલા। તો આ બાબતે છે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નેત્રમના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે 3 ગાડીઓ હતી તે આઈડેન્ટિફાઈડ કરવામાં આવેલી કે કેટલા વાગે જુનાગઢ સિટીમાં એન્ટર થાય છે, કયા કયા લોકેશન પર ફરે છે। ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી રિમાન્ડ મંજૂર થતા રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। વધુમાં ગઈકાલે રાત્રિના રોજ એલસીબી પીએસઆઈ ડીકે ઝાલા અને